અલી પંખો બંધ એ લે આયા છે તને કેદી નું કીધું તો કેટલા વર્ષે આટો દેવા આવી હતી. અલી વાડીએ કામ જ નથી ખૂટતું પણ કામ હોય તો ક્યાંક આટો દેવા તો જવું પડે ને આપણે. ફોન તો ઉપાડતી હોય તો અરે ફોન તારો હે ને ઉપાડતા ભૂલી ગઈ પણ મેં એને કહી દીધું કે આમાં ઓલીનો ફોન આવ્યો છે તમે લઈ આવજો. એ આવવાની છે. ત્યાં બસ સ્ટેન્ડ કોઈ નહીં થાય ન થાય ને ના રે હમણાં એની વાત જો. હા તે હાલ હવે હાલ 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 અંદર બે પાણી બાણી પી થાકી ગઈ એસો. અલી બેન હા આ મારા બની હવે નળિયા તો નથી બદલ્યા પણ આ બાવણાના કલર ય નથી કરતા. કેટલા વરોય થયા તારા લગન થયા એમે ઈ તો હવે બદલી જાહે હવે. તું જ નમાયલી લાગેસ. નમાઈલી તો એમાં મારું થોડું હાલે હવે કરાવે અલી હું તઈ તો મારા લગન કર્યા ને હા. મારા હારણ ઘર ગઈ તો ઓલી ડંકી નથી આવતી આમાં પાણી ખેવું હા. મેં કીધું આ નહીં હાલે કેમ મેં કીધું મોટર મેકાઈ દ્યો ત્યાં મોટર મેકાઈ દીધી અત્યારે તું આમ ભીતરે સાપ પાડું ને હા. કા તમ પાણીના દદડિયા બોલી જાય. તાર બનેવી કેવા છે જો ને ઈ મને તો હે ને કેતાય બીક લાગે અને હાવ લોભણીના આમ ક્યાંય ધ્યાન જ ન દે ઘરમાં તો. હવે ઈ હું ધ્યાન ન દે તારા બનેવી રે ને ઈ તો આમ બધા હમે મૂસુના આંકડા સડા હું સિંહ જેવો ને આમ તો ઈ હાલે કરી નાખે ને મીંદડા જેવા. ઈ તો છે હો મારે આને કઈક કેવું તો પડશે હવે બીજું હું કઈ કોને નહીં. હવે તું રોકાણ જોઉં છું તારામાં કેટલું ટેલેન્ટ છે ઈ. હા તો હવે મારે કેવું છે જોઈ હા. લેજે. હાલ હવે તું અંદર હાલ. પાણી બાણી પીવું. હા ક્યારની આવું આવું કરતી હતી પણ એના ઠેકાણા હોય આવતી છે ક્યારનો મને બસ સ્ટેન્ડે બેહાર્યો અને આ જો ને માટલું ઊંધું પીડ્યું સર એટલે ક્યાં ગઈ હું છે પણ રાયડું નાખ્યા થયા હોતી. રાયડું નહીં નાખવાની. આ બકાલું આમ પડ્યું છે આ માટલું અવળું પડ્યું છે વાસણ હજી બહાર પડ્યા છે ક્યાંય મૂક્યા નથી ઈ તો બધુંય ઠીક છે તમને આને તેડવાનું કીધું તું કેમ ના ગયા તેડવા? બિસાડી એકલી આવી ધક્કા ખાતી ખાતી રિક્ષામાં. ના બસ સ્ટેન્ડ કઈ બસ માં કઈ ઉતરી નહીં હું તમે બસ ગયા જ સ્ટેન્ડ નહીં હોય બીજે રેખડે રેખા આઈશો. હું બસ સ્ટેન્ડે જ ઉતરી હતી તમે જ નહોતા. જો જોઈએ રિક્ષામાં ક્યાંક બીજે ઉતરી છે બસ સ્ટેન્ડ હું બેઠો તો બસ સ્ટેન્ડે જ ઉતરી હતી. પછી મને ઓલો મારો ભાઈબંધ મગન મળ્યો એના ઘરે મહેમાન હતા તો ન્યા ઘડીક ચા પાણી પીવા ગયો હા તો મેં ચા પાણી પીવા જવાની શું જરૂર હતી? આને લેવાની હતી ને આને લેવા જવાય પહેલા કે ચા પીવા જવાય? પણ તું આમ 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 આટલી બધી કરંટ થી કેમ વાત કરવા માંડી? કરંટ થી હું કરંટ થી વાત કરી તમારે સામું? આ તારી બેન આવી એટલે જ આમ હળવળ વાત કરે ને દરરોજ તો કેવી વાત કરે છે આમ? હા ભલે ને રોજ હડવેડે કરતી હોય તો સાંભળવું પડે. તેડવા કેમ ના ગયા મારી બેન ને? હશે હવે આવી ગઈ ને પણ હા આવી ગઈ ને કેવી થાકી ગઈ હતી ધક્કા ખાતી ખાતી આવી રિક્ષામાં. પણ તો એને પાણી પાણી પવાય કઈ ખવડાવે એ બધું તારે કરવું જોઈએ. હા તો એ કરશું બધુંય. હા તો એને કહી દે ફ્રેશ થઈને હોઈ જાય ઘડી. હા હુઈ જાય. ઈ ક્યાંય હુવા ના થાય અહીંયા મારી પાસે રેવા આવી છે. હુઈ જાય કરતા તે આરામ કરે જેમ કે ઘડી. રખડે જ રાખે હાવ. એલી કુકુ તું હામું બોલ માં. હામું નહીં મેં તમને આ કેદીનું કીધું હે કલર કરવાનું દરવાજાનું કેદી કરાવવો હે પછી આ નોરિયાનું તમને કીધું હે આપણે બદલાવા હે તો બદલાવાનું કઈ થતું જ નથી તમારે. પણ હવે દિવાળી વહી ગઈ એટલે હવે છે ને કઈક આમ ભલે દિવાળી વહી ગઈ મારે તો હમણાં જ બદલાવા હે. પોતાની જાય પછી કઈક નવું કરશું. ના નવું મારે પછી નથી કરવું. હમણાં મારી બેન આવી ને તો હારવાર થઈ જાય પછી મારે તો કામ કરવું ને એકલી ને. અત્યારે એ હોય તો બધું થઈ જાય. કલર ની તો વાત કરે આપણે પેલા કલર નું કામ કર્યું. હું ઓલા ભોપાનો છે ને મારો ભાઈબંધ છે ઓળખીતો છે અત્યારે કલર કરવા માટે બોલાય. હા જાઓ ફટાફટ. કા બેન થઈ ગયું ને કામ આમ હોવું પડે. ભાઈને તો બધા એવા જો એક જ હરખા હોય એને તો આપણે સીધા કરવા પડે છે ને. ઘી છે ને સીધી આંગળી થી ન નીકળે તો ટેડી આંગળી કરવી પડે. સાચી વાત છે બેન તારી. હા પણ હું છે ને આનાથી બહુ બીતી એમ થાય કે આ ભરી હાથ બાથ ઉપાડીએ તો આપણે ઈ ઉપર. હું ઉપાડતો આપણે ઉપાડી અરે લઈએ. તો એ કેવા ટણી કરતા હતા જોયા નહીં હમણાં તે? ઈ તો કર્યા રાખે એને બધાને ટેવ હોય એવી. સાચી વાત છે. હાલ આપણે કંઈક રાંધી નાખીએ. એટલે ભોપા આ ક્યાં ગયો ભોપો? તાળું મારીને ગયો ઓલો રૂમ પાછો ખુલ્લો છે. કોણ રાડ્યું નાખે છે? એટલે ભોપા હું છું. લે આ સગન આય સગન આય. હા હા આ હું જોને સાજરું ગયો તો. હા તે હું કહું છું. હા બે ને અમારે એક રૂમ ના બારણાને કલર કરવાનો છે. હા 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 તે મેં કીધું લે ભોપાને કહી દઉં મેં કીધું. ઓલા રૂમ ના બારણા ઓલો વાદળી કલર નું રહ્યું એને મારવો છે. હા એ કલર હા વયો ગયો જોન ભલા મને કેટલો ટાઈમ થઈ ગયો. હા તો એને ગહીને મારવો પડે. હા પછી તું સોટલા જઈને કલર લઈ આવીશ. હા આમ તારી પાસે નથી એકે પડ્યો? મારે આગળ પડ્યા છે 2 ડબલા. હા તો પણ સોટલાનું ભાડું ને કલર ના પૈસા તારે દેવા પડે. ઈ તો દઈ દે શિવને પણ હા તું આ લઈને આવ્યો તો એમાં ચોટેલાનું ભાડું થોડુંક દેવું પડે. બીજો લેવા જાય તો દેવું પડે નકર આમાં કલર ના પૈસા આપી દઈશ. પણ આ હું ને લેવા જો ને એનું ભાડું માર નો થયું હોય.
હાલ ને આપી દઈશ. હવે તારી મજૂરી બોલ ને કલર ના પૈસા બોલ. મજૂરી બપોર સુધીના 200 રૂપિયા હા અને કલરના પૈસા. હા આખો દી થાય 400. હા તો બરાબર છે. એ બાણામાં આખો જે થઈ જાય. હા તો 400 આપવાના અને બપોર સુધી પતી જાય 200. બરાબર. આ લઈ લે, એક કલર લઈ લે અને ઓલું બોર્ડર નું એક ડબલું લઈ લેજો. એના અલગ થાય છે હો પૈસા. અરે ભાઈ ઈ તો આપી દે. વ્યવહારે જે થતા હોય ભલામણ આપવાના જ હોય ને. એક જો આવડું આ કલરનું લીટરનું લઈ લઉં હા અને આવડું આ 100 ગ્રામનું છે આ ડબ્બી એ લઈ લઉં. આ બોર્ડર માં જ દેવાય. હા 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 બરોબર. આ તો પ્લાસ્ટર નહીં થયો નકર તને આમ જો આખા ઘરના આખા મકાનના કલરનો ઓર્ડર દઈ દેવો હતો. એવો તો પણ આધાર બાવણું કરી નાખ્યું. અત્યારે બહાનું કરી નાખવાનું અને પ્લાસ્ટર થાય ને હા હા તો પછી કઈ બહાના કરવા પડે હોય નહીં. ના રે બહાના ઉતારી કલર કરી નાખવાનું, બહાના સડાવી દેવાના. હા એ તો એને કાગળ માં જ તોય હાલે. હા 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 એટલે એને સિમેન્ટ ન લાગે. ના ના એવું જ કંઈક કરવું છે. પણ આમ જો હા કલર જમાવી દેજો મારા. હા ભલા મને મારે છે ને હમણાં આ મોડું રાખવું પણ ઓલી મારી હા આવી છે ને એની બેન ને સડાય કે આવું કલર કેદુનો છે ને આમ છે ને કેટલા વર્ષથી હું જોઉં છું. પણ કલર એવો માં જ દઉં ને હા. તાર હવારમાં આમ જો બારણા હમ ઉભા રહીને માથું વળવી લે એવો. સારું કર્યું હો પપ્પા તું મળી ગયો આમ એટલે મજા મારે કામ થઈ જાય કલરનું. પણ આમ તો છે ને સગન હું નવરો જ ન હોઉં અત્યારે પણ આ છે ને હું થોડા કામે ગયો તો ને ઘરે તો તારું કામ થઈ જાય. હાલ હાલ જો ઘર આવી ગયું. હા હાલ હાલ આને છે ને સગન હા થોડાક આમ હલાવીને કલર કર્યો ને એટલે ટોપ તારે આમ આમ ચમકે કલર. હા ઈ હલાવો પડે એમ હલાય ટરપીટર ભેળાય જે કરવું હોય એ આવી ગયા કરો. પપ્પા દાદા? હા આવી ગયો જો ના કલર નું ડબલું તોડવાની તૈયારી હા કરું બસ છું. મસ્તીનો કલર કરી એમાં તમારે કેવું જ ન પડે. આમને શું છે એમાં ઢોળાઈ જાય છે એ મારી અમારી હારી છે. બેન છે તે પણ એને ડબલું શું કરે છે. ઈ કલર જોવે હે. કલર સરસ છે ટોપ છે. બેન આ તો લાલ કલર છે. આ લાલ કલર નો એટલે હો બાવણામાં. સાંભળો તો, આ હે ને લાલ કલર આવશે નહીં. લાલ કલર હે ને બહુ ડેન્જર છે બરાબર, એટલે આ કલર તો થાય જ નહીં દરવાજામાં. બીજો લઈ આવો જાવ ગમે ઈ. અરે લાલ તો શુકર ન કહેવાય ભોપાભાઈ, હારો ન કહેવાય. હારો હોય એટલે જ મેં લાલ કલર લીધો કરે પેલા. પણ લાલ કલર હારો કેવાય પણ આમ દરવાજામાં થોડો હારો લાગે. કોકે કપડા પહેર્યા હોય તો લાલ હારા લાગે. આમ મારે કરવો જ નથી. બીજો લઈ આવો જાવ. હવે હારો લાગશે ભાઈ કરી નાખે ને બનેવી હવે કઈ લાલ કલર નો હોય બાવણામાં. કાંઈક માતાજી ભગવાનનું કામ હોય તો એમાં લાલ કલર સુકન નો કહેવાય. હા. આમાં નો હાલે. બોટલ બોટલ લગાડે એટલે હારો લાગશે કા. ના ઈ કરવો જ હા નથી. ગોલ્ડન કલર ની છે બોર્ડર મારવાની ડબ્બી એને લાલ કરીને પછી બોર્ડર માં જ પણ દેવાની. લાલ દરવાજા હારા લાગે કઈ ભોપા દાદા તમને ખબર નથી આ પડતી તો કાંઈ. લાલ શનિયાળા જેવું લાગે તો બધું. ના હવે કઈક નક્કી કરો ને મોડું થાય છે. એટલે કલર આવું બદલાવી નાખ્યું. બીજું શું નક્કી કરે? બીજું ડબલું લેતો આવે ને તો પણ એના પૈસા વધારે થાય હવે. ભારે માયલો છે. હા એ વાત અરે તો ઈ નો મુંજાય તમતા પૈસા જે થાય ઈ જા બદલાય. હા તો હું બીજું ડબલું લેતો આવું. હા આ મૂકતો આવું. આ મૂકતો હોય. બરોબર. આ લાલ છે ને મૂકતો આવું, બીજું લેતો આ આવું. બીજું લેતો હોય. લે હું લઈને આવું. બે તો આવું લે હું. હવે ભલામણી સમજો આ હાવ જૂનો કલર થઈ ગયો છે. લાલ તો લાલ આમ નવું બાણું તો થઈ જાવ દીધો તો લાલ પણ કલર. બનેવી આ લાલ કલર મને નો ગમે. તારે ક્યાં ઘરમાં રહેવું છે? અમારે રહેવું છે ને ભલામણ. મારે ક્યારેક આવું હોય એનું શું કરવું? હવે ઈ તો હવે ઓલાને મોકલ્યો છે બીજો કલર લાવવા પણ એ પછી બહુ એમ ન કરાય. જેવો હોય બોલ નવો કલર થઈ જાય પછી હાલે ને. તો એમાં બોર્ડરે પીળી કરાવવાની છે હો. અરે બોર્ડર તો ઈ હાટો તો ગોલ્ડન કલર ની લાવ્યા હતા ઈ. હા તો વાંધો નહીં. બોર્ડર તો હાઈ ક્લાસ છે. જો, હા જો આ બ્લેક કલર. વાહ એ બનેવી બુદ્ધિ છે કે શેત ને હવે કાળા કલર કે બાવણામાં મરાતા હશે. અરે પણ આ નેરો લક્ષનો કેવો જામે શું ઉપર લેવા ગોલ્ડન ને? આમ તમને કલર વાળા ભાઈ તમને નથી ખબર કે કાળા કલર બાવણામાં નો મરાય, ઘરના ઉમરો હોય. અને બેન તું જ હાવ નમાલા જેવી જ છો. પણ એને કીધું તો ખરી બીજો કલર બદલાવાનો. મને થોડી ખબર હતી કે કાળો લઈને આવશે. તું એને કાંઈક કહી દે હવે. તો કીધું તો ખરી ઓલો લાલ બદલાવી આવ્યા, હવે કાળો લઈને આવ્યા. હવે આ એ બદલાવા સાઈડ થાય. તો આ કઈ મોહણીયું છે? કાળો કલર મુનણિયામાં જ હોય. હા ન્યા જ હોય. ડેલી હોય ને તો નથી પડતી. ડેલીમાં કાળો કલર કરાય કે દરવાજામાં ન હોય કાળો કલર. કોક મહેમાન આવ્યા તો ભૂંડા લાગશો. મારે શું તમે ભૂંડા લાગશો? હે સગન હા હવે હું શું કરું? કલર મારવાનો છે કેમ? હવે આ ઓપા હા કાળો તો નહીં જ હાલે હવે. તો એક કામ કર. હા હજી એક ડબલું છે મારી પાસે. છે ને? હા હા તો ઈ લેતો આય. એ લેતો આવું. હા. બરોબર. હા હાલ હું આવું લઈને. હા લે હું લઈ આવું. એ બનેવી પેલા છે ને ઓલું કોમ્પ્યુટર આવે ને એમાં જોર આવે. આવા ગામડાના બાવણામાં કેવો કલર કરાવો ને ઈ
પણ આ બાણા ને આ મકાન તું આમ જો આ વિલાયતી નળિયા આમાં કોમ્પ્યુટરમાં જોવા જેવું છે હું તો પણ બદલાઈ નાખો ને, તમે આજે કરી નથી બદલાવતા. હવે તો હવે હું કેવું મારે બદલાવાનું ઘણું છે પણ હવે મારે તને નથી કેવું તમે લુખા જ છો હાવ. સમજો હવે એની પાસે એક ડબલું રહ્યું છે હો ઈ ડબલું હવે હા પાડી દેજો નકર મારે ચોટીલા લેવા ધક્કો થાય છે તો આ જ કલર નહીં થાય પછી બનેવી તમારે સોટીલા તો હું મુંબઈ કે તો દિલ્હી કે બધે કે ને જાવું પડે. મારી બેન ને મને ગમે ને ઈ જ કલર તમારે બાવણામ કરવો પડશે. હવે ન ગમે ને તો તું લઈ આવજે ઘર આપણું ને કલર લેવા ઈ જાય. એને નથી ગમતું જો હા પડે જો આ ભોપા ભાઈ આવી ગયા આવો હવે હા જો સગન લાયો વાહ અરે હાય કલર ટોપ 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 કરી નાખો આ છે ને કોફી કલર ઉપરનો છે હાવ કોફી નહીં અને એની ઉપર ગોલ્ડન ફ્રેમ આવી જાય જમાવટ થઈ એ તો જાય ડબ્બી આપણે આગળ જોવા જેવું બનેવી કયો તો. આ જો કોફી છે આમ જોવા તો દ્યો. બેન તને આ કોફી કલર ગમે? હા મને તો બહુ ગમે હો. તો છે ને આમાં પિંક કલર ની બોર્ડર બહુ સારી લાગશે. હે હા આ કલર તો બરોબર જ છે પણ આમાં છે ને બોર્ડર પિંક કલર ની સારી લાગશે. એટલે આ ભોપા હા બોર્ડર હવે પિંક કલર ની કરવી પડશે કેમ થશે તારી પાસે પિંક કલર છે હવે સગન જો મેં લાલ લીલો પીળો કેસરી વાદળી સફેદ કાળો અને ગુલાબી આ બધા કલરના નામ સાંભળ્યા છે ને જોયું છે પણ પિંક કલરનું મેં આજ પહેલી વખત સાંભળ્યું. અરે ભલા માણા તું બોલ્યો નહીં ગુલાબી હા એ ગુલાબી ને અંગ્રેજીમાં પિંક કે તો પણ એમ કયો ને ગુલાબી મારવાનો છે એમ હા ઈ ગુલાબી કે છે તારી પાસે હવે એ મારે ડબ્બીમાં જોવું પડશે અરે કેમ તારે હવે જોવા પાછ તારે ઘરે જવું પડશે ને. જાવું જ પડે ને એ બધું તો શું છે તે કીધું તું કે આવડો આપણે ગોલ્ડન મારવાનો છે લાલ મારવાનો લઈ આવ્યો હા. વળી પાછી નો આવ્યો કાળો ને ઈ નો આવ્યો વળી પાછો હું અત્યારે કોફી લઈને આવ્યો તે પસંદ કર્યો હવે જાવ દે આ ગોલ્ડન ને બીજી લેતો જા અને પિંક લેતો આવ્યો હોય તો જા હવે પછી નો ધક્કો ખાવો પડે મારે નો હાથ પાછા આ છે ને આ ના ના આ લેતો આવજે આ ઈ ગોલ્ડન ગુલાબી લેતો આવું હા જા આ ડબ્બી લેતો જાઉં હા એ લેતો જા નો હાથ પછી આ પાછી લાવજે હા, તો હાલ છે પછી હું તને શું કહું છું હા હવે આ કોફી જેવો કલર છે એનું બાણ હોય પછી એને કદાચ ગોલ્ડન કલર ની પીળા ની પિંક ની જે હોય બોર્ડર તો હારી બોર્ડર ને ક્યાં તારે બચકા ભરવા છે પણ બનેવી જે હારી લાગતો હોય ને ઈ જ હારી લાગે, બીજી નો હારી લાગે. એટલે પણ તું હા એટલે ભાઈ સગન હા આ છે ને ગુલાબી નતો ને હા. એટલે ગોલ્ડન નું એની ડબ્બી પાછી લાવ્યો છું હવે આની નાની બોર્ડર કરાવી નાખો ને બનેવી આમ તો હાલ છે નહીં હાલે તું પોરો ખાને બાપા પોરો ખાને નહીં હાલે હાલશે બેન ના ઈ નહીં હાલે. આ નહીં હાલે હો તો. એટલે આ સગન હા બોલ હવે તું બોલ તું સફરજન છો કેમ સફરજન જેના ઘરમાં બાયુ નું હાલે ને હા. અને બાયુ કેમ આદમી કરે ને એમ સફરજન કહેવાય. આજ દી સુધી તો મારું જ હાલતું હતું પણ આ પનોતી આવીને ત્યારથી બધું ફર્યું છે તું ખોટું બોલે મને તો બેન ભાઈ જેવો લાગે. હવે જેવું હોય એવું હાંકવી લે ને ભલામાણી નહીં હાલે એટલે નહીં જ હાલે. સગન, હા મારું જો આ બૈરું હોય ને હા. તો એક કાન ફળા મૂકું ને તમરા બોલાવી દઉં. તારું ગોયરું હોય તો હું એક મૂકું તો હું જ મારી જગ્યાએ નહીં હાલે હો. આ તારું ઓલી છે હારે તો હવે છે ને હા. તું ગમે ને કલર કરાવી લેજે આપણું કામ નહીં અહીંયા. એ ઉભો રે ઉભો એ રે પપ્પા દાદા તમે અહીંયા કલર કરવા આવ્યા કે ચડાવવા આવ્યા? અરે પોણો દી કાઢ્યો તમે. અરે જી કરવો હોય ને કલર મારી દ્યો. જો કીધું કીધું જે કરવું હોય કરી નાખ કરી નાખ હવે કહી દો હા તો કરી નાખો હાલો અમે ગામમાં જઈએ તો બેન, આભાર હાલે. છે એમ. અને કલર સારો જ કરજો હો. સરસ હા હારું હાલો. હું આવ્યો ત્યારનો અમને માની ગયા હોત તો આ કલર થઈ ગયો હોત. હે સગત અડધું ફરતું પતી ગયું હોત. થાય. હવે તું છે ને કલર મારવા જ માંડ અને ઓલા મગનના ઘરે મહેમાન આવ્યા છે ને હું આટો મારતો હોઉં બરાબર મારી જરૂર નહીં પડે ને ના ના આમાં તારી શું જરૂર પડે. આ તો મારી દે કલર હા, હું મારી દે, મારી દઉં colour. હા સુધી પૂરું કરી નાખ હા કાંઈ વાંધો નહીં કલર મારી દો હમણાં સગન આવશે. આલહુડીના કેવા છે આ પથારી એમને પડી છે ઈ મારે લેવાની બહુ કરી હો આવડાય તો હવે તો ગોટો વાળી માં પૂનમ નાખી દઉં. આ કઈ બાવા બની જાય એમને ન બની જતા હોય આવી બાયું મળે ને પછી બિચારા બાવા થાય ને શું કરે મેં જોયું સગનાનું દોરાવાનું હાલે બોલો
હા થઈ ગયો કલર હા કલર તો એને મારે 1 કલાકનું કામ હોય. એવું તમે ગયા નિન્યા ગયા ઓલો હજી સગન જોઈ ન આવ્યો. ક્યાં ગયા છી? હું પૈસા વાટે બેઠો થાય વાટ જોઈને. એવું હા. હા હાલો અમે જોઈ લઈએ કેવો કર્યો તમે આ કલર જોઈ વાળો એમાં કહેવા પડવું ન હોય. હા 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 એટલે પપ્પા ભાઈ અહીં હું બેઠા કલર કરવાનો હતો ભલા માણસો કરી નાખ્યો. અરે સગન મારે તો 1 કલાકનું કામ ઘડીકમાં કરી નાખ્યા. હું તારી વાટે બેઠો હતો. મેં કીધું છૂટા લેતો જાવ. ઈ તો ભલામણા કલર કરી નાખ્યો તો હું ઘરે આવીને દઈ જાત. તારા ભલામણા કામમાં કઈ કહેવા પણ અરે હોય જ નહીં કોઈ એ દી. ભૂપા બાપા હા તમે કલર ક્યાં મારીને આવ્યા બાણે પણ બાયણે મારીને આવ્યા ઈ દરવાજો અમારો થોડો છે હા ઈ તો આમના જેઠનો એના દરવાજે કલર કરી વાળ્યો. હે પપ્પા હા તે કઈ બાજુના બાણે કલર કર્યો? આઈન કોરના અરે ભલામણા ઈ તો મારા ભાઈનું મકાન. હું તમે આવા કલર વાળા બનાવી ગોતી આવ્યા છો? આવડી મોટી દુનિયામાં તમને કોઈ કલર વાળું ન મળ્યું? અમારા ગામમાં એક્શન કલર તો એને બરાબર જ કર્યો છે પણ ઓલા બાણે કર્યો. હું ઓલા બા અને તમને ન આવડતું હોય તો નો જાતા હોય તો કે કલર કરવા કોકના બાવણા બગાડો છો. અને બેન તુંય નો કાઈ ઠરી. તને કાઈ બુદ્ધિ નથી મારા બનાવીને બુદ્ધિ. હે સગના હા આ એટલું બધું બોલે છે આ કોણ છે? એ મારી હાળી છે. ખલ્લાસ પતી ગયું સગન પતી ગયું. એ આવીને લવ થઈ છે બધી નકર એમ નામ આ બરાબર જ હાલતું બધું. આ તારું ઘર લગભગ 15 દી રહેશે ને તો એ તારી વહુને હોટ લઈને વહી જવાની. બીજું બધું ઠીક છે પપ્પા. હવે તારી જેવા માણસે ભૂલ કરી તે ન્યા હુકામ કલર કર્યો બીજા બાણે. પણ સગન હા આ તારા વહુ ને તારી હાળી એટલી માથાકૂટ કરીને તો હું જ ભાન ભૂલી ગયો. તે પડખેણ બાણે પીસો સોંપડી દીધો. હવે શું કરશું? કાંઈ નહીં હવે તું મને પૈસા દે હું વિયો જાઉં. પણ આમ જો તે મારા બાણાને કલર મારી દે એટલે તને પૈસા દઈ દો. નહીં હો સગન એક જગ્યાએ મેં કલર મારી દીધો એટલે તારે પૈસા તો દેવા પડશે. એમ ભલામણ એમ ક્યાંથી હું દઉં? હજી મારા બાનું બાકી રહ્યું. એ ભૂપા બાપા અમારા બાયણાને તો કલર માર્યો નથી તો પૈસા કેમ તમને દેવા પેલા આમાં કલર મારો પછી પૈસા મળશે પણ તમારું ને તમારા જેઠનું એના બાને મારી દીધો ને સગન બાયું વારે વાતમાં આપણને જામે નહીં. તારે પૈસા જ મને દેવા પડશે. એટલે દઈ દેવા દે ને થોડાક ઓછા દઈશું. પણ પૈસા ક્યાંથી દે આપણા બાયણામાં કલર નથી કર્યો તો સગન તને મારી જ ખબર છે ને મારો મગજ કેવો છે એ 5 પછી તમ તાર ઓછા દે. તારી મને ખબર છે પણ મને એની ખબર નહોતી કે આમ થાય છે એમ. ઈ મારે નહીં જોવાનો. મેં કલર કહી દીધો તાર મને પૈસા. તારું એક તો ઉતાવળે કામ કરી દીધું. હે? તું રિટર્ન ટિકિટ કરાવીને આવી છો ના તો અમારું ઘર ભંગાવા આવી છો ના તો શાંતિથી ઊભી રહે ને સાની માની. બેન મારા બનાવીને સમજાઈ દેજો હો તું. એને કાં તમે કયો હો કલર આને બદલાયો આને થોડો બદલાયો હું ને પીસડા મારવા ગઈ હતી. પણ એ એમ કહે છે કે આ તમે એટલો બધો દેખાડો કરીને મારું માથું ફેરવી નાખ્યું એમ કહે છે. પણ મને આ પહેલેથી ને આવ્યા ત્યારથી જ મગજ મેટ લાગતા. એ, હું છે બોલવામાં ધ્યાન રાખજે. બોલો આમ ક્યાંય ની ધ્યાન રાખવી. તું મગજ મેં, તારી માં મગજ મેં, તારો બાપ મગજ મેં, તારું આખું ખાનદાન મગજ મેં, તારા ઘરના નળિયા મગજ મેં. હા ભોપા દા તું હું ઘરે આવીને પૈસા દઈ દઈશ તને તું દઈ દેજે. દઈ દઈશ પૈસા દઈ દઈશ. બનાવી આવો ક્યાંથી લઈ આવ્યા તા અકલ મઠા. પણ તું આ ગામમાં અમને ડખા કરાવીશ વેર ઝેર કરાવીશ સાની માની મરને